અત્યારે ઘણા ટાઈમ પછી હું ધાબા ઉપર આવ્યો છું છોકરાને રમાડવા માટે, અને આકાશમાં જોઉં છું કે પતંગો ઉડે છે 2-4, અને ધાબાઓ તો બધા ખાલી જ છે. પણ શું હતા એ દિવસો કે જ્યારે આપણે સ્કૂલમાં હતા. સ્કૂલેથી આવીને 5-5:30 વાગે બેગને મૂકીને ડાયરેક્ટ પતંગ ફિરકી લઈને ધાબા ઉપર, અને એ વસ્તુ ઉત્તરાયણના મહિના પહેલાંથી ચાલુ થઈ જતી. એમ રોજ તો આવતા હતા, અને રવિવારે પણ ઉત્તરાયણ જેવો માહોલ બનાવી દેતા હતા. પણ આજે રવિવાર છે અને બસ 2 વીક પછી ઉત્તરાયણ છે, પણ આખું આકાશ ખાલી છે અને બધા ધાબા ખાલી છે, કોઈ જ નહીં. અહીંયા થોડા લોકો પતંગ ચગાવવા છે, અને એ બી આપણી ઉંમરના જ છે, નથી આજકાલના પેલા જેન્ઝી લોકો કે પછી છોકરાઓ 10-12-15 વર્ષના. એટલે એ તહેવારો, એ મજા પહેલાં જેવી નથી રહી. અત્યારે બધા બિઝી થઈ ગયા છે, અને મેઇન તો વસ્તુ છે ફોન આવી ગયા એટલે બધું ગયું. એટલે એ જ યાદ કરતો હતો, રિમાઇન્ડ કરતો હતો કે શું હતા એ દિવસો એમ. હા બચ્ચા. સો એન્જોય કરો યાર ઉત્તરાયણ. આ તહેવાર અમારા માટે બહુ ખાસ હતો યાર, બિકોઝ આ બહુ લાંબો ચાલનારો તહેવાર હતો. પતંગ દોરી મળી જાય, ગયા વર્ષની દોરી હોય, ગયા વર્ષના પતંગ બાંધીને રાખ્યા હોય, અથવા તો બજારમાંથી લઈને ચગાવતા હતા યાર. બહુ મજા આવતી હતી. એટલે યાદ આવે છે એ દિવસો, મિસ કરીએ છીએ.